અધૂરો અભ્યાસક્રમ અને સહમતિપત્ર, નવી શિક્ષણ નીતિ પર પ્રશ્નચિહ્ન। શું આ રીતે સરકારની નવી શિક્ષણ નીતિ સફળ થશે? શહેરની લો કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યાની સલામતી લેતા આશ્ચર્ય સર્જાયું છે। યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરાશે કે ઘીના ઠામમાં ઘી પડ્યું છે ખરું? કેન્દ્ર સરકાર દ્વારા 5 વર્ષ પૂર્વે નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી હતી। અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તેને સફળ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે શહેરની લો કોલેજમાં બીજા સત્રનો અભ્યાસક્રમ અધૂરો રહેવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી પૂર્ણ અભ્યાસક્રમ આપવામાં આવ્યાના સહમતિ લેવામાં આવી છે। આશ્ચર્યની સ્થિતિ સર્જવા સાથે શું આ રીતે નવી શિક્ષણ નીતિ સફળ બનશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર આણંદ શહેરમાં આવેલા લો કોલેજમાં તાજેતરમાં બીજા સેમેસ્ટરના અભ્યાસક્રમ પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યાની ચર્ચા ઉઠવા પામતા કોલેજ દ્વારા આચાર્યની સૂચનાના આધારે પ્રાધ્યાપકો દ્વારા અભ્યાસક્રમ પૂર્ણ થયાના વિદ્યાર્થીઓ પાસેથી સહમતિ લેવામાં આવતા આશ્ચર્યની સ્થિતિ સર્જવા પામી છે। વાસ્તવમાં કોલેજ દ્વારા વિદ્યાર્થી સૂત્રના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં અભ્યાસક્રમનો પ્રારંભ કરી એપ્રિલમાં પૂર્ણ થયાના પગલે વિદ્યાર્થીઓ માત્ર 2 માસના સમયગાળામાં અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ થાય તેવા સવાલો ઉઠતા વિવાદ ન વકરે તે પૂર્વે જ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અભ્યાસક્રમ પૂર્ણ થયાની સહમતિ ઊભી કરવામાં આવી હતી। જે મુદ્દે સરદાર પટેલ યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ સફળ બનાવવાના પ્રયાસ હાથ ધરે તેવા સમયે આ પ્રકારની ગડબડી શિક્ષણ સંસ્થા દ્વારા ઊભી કરવામાં આવે છે તો નીતિ સફળ કેવી રીતે નીવડશે તેવા મુદ્દા તપાસ હાથ ધરશે કે ઘીના ઠામમાં ઘી ઠરશે તેવા સવાલો વિદ્યાર્થી અમલમાં ઉઠવા પામ્યાનું જાણવા મળે છે। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ નંદ ભાનુશાલી, અમદાવાદ।